નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો આપણે અગાઉના લેક્ચરમાં 6 થી 8 પ્રશ્ન જોઈ ગયા હતા. કયા ચેપ્ટરના? તો કે હિન્દી પાઠ 4 કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી. તેમાં આપણે 6 થી 8 જોઈ ગયા. ત્યારબાદ આપણે 9 થી 12 પ્રશ્ન જોશું. તો તેમાં આપણે 9મો પ્રશ્ન જોઈએ. જો 9મા પ્રશ્નમાં શું કીધું છે कि परिच्छेद में रेखा शब्द के अर्थ शब्दकोश में से ढूंढकर उन्हें शब्दकोश के क्रम में लिखिए. એટલે આ ફકરામાંથી આપણે પ્રશ્ન ગોતવાના છે અને એનું જે આ લીટી કરેલી છે તેનો અર્થ લખવાનો છે. પછી અર્થના આધારે તેને શબ્દકોશમાં ગોઠવવામાં છે. જો પહેલી લીટીમાં શું વિદ્યાર્થી જીવન કો માનવ જીવન રીત હઠ્ઠી કહે તો કોઈ અતિશયોક્તિ ન હોગી. એમાં રીઠનો અર્થ જો આપણે પહેલાંમાં એવું રીઠ તો રીઠનો અર્થ શું થશે? મેરુદંડ. ત્યારબાદ બીજી લીટીમાં જોઈએ विद्यार्थी काल में मानव में जो संस्कार पड़ जाते हैं जीवन भर वही संस्कार अमिट रहते हैं. જો અમિટનું શું થશે? અટલ. અમિટની નીચે અંડરલાઈન કરીએ. પછી અમિટનો અર્થ શું થશે? તો કે અટલ. ત્યારબાદ આપણે ત્રીજી લીટીમાં જોઈએ इसलिए यही काल अपार शक्ति कहा गया है. और यदि जो यहाँ अपार शिला तो यहाँ अपार शिलाનું શું થશે? નીવ. શું થશે? નીવ. ત્યારબાદ यदि यह नींव दृढ़ बन जाती है तो जीवन सुदृढ़ सुखी बन जाता है. यदि इस काल में बालक कष्ट सहन कर लेता है तो उसे ज्ञान मिलता है, उसका मानसिक विकास होता है. जिस वृक्ष को प्रारंभ से सुंदर सिंचन और खाद मिल जाती है. खादનો अर्થ શું થશે? જમીન કા ઉપાર્જન વાલા પદાર્થ. શું ખાદનો અર્થ થાય? જમીન કા उपजाऊन न बढ़ने वाला पदार्थ. ત્યારબાદ उसका मानसिक विकास होता है. जिस वृक्ष के प्रारंभ से सुंदर सिंचन खाद मिल जाती है वह पुष्पित एवं पल्लवित. जो અહીંયા પલ્લવિત શબ્દ है પલ્લવિતનું શું થશે? તો કે વિકસિત અથવા जिसमें पल्लव लगे हो. બે અર્થ થાય. વિકસિત એ થાય और બીજો અર્થ શું થાય? કે जिसमें पल्लव लगे हो. ત્યારબાદ આપણે જોઈએ આગળ હોકર સંસાર કો સૌરભ. સૌરભ એટલે શું થાય? સુગંધ. સૌરભનો અર્થ થશે સુગંધ. इस प्रकार विद्यार्थी काल में जो बालक श्रम अनुशासन समय एवं नियमन के सांचे में ढल जाता है वह आदर्श विद्यार्थी बनकर સભ્ય નાગરિક બન જાતા હૈ. સભ્યનું શું થશે? શ્રેષ્ઠ. હવે આ જેટલા શબ્દ આપેલા છે એ બધાને આપણે શું કરવાનું? ક્રમમાં ગોઠવવાના. કેવા ક્રમમાં? તો કે શબ્દકોશના ક્રમમાં. પેલું શું આવશે? આપણે જો સ્વર અને વ્યંજન પ્રમાણે ગોઠવવાનું. પહેલાં સ્વર પ્રમાણે તો શું આવશે? અટલ આવશે. પછી બીજું તો કે જમીન કા ઉપજાઉપન बढ़ने वाला पदार्थ. બીજું એ આવશે. ત્રીજું તો કે ત્રીજું આવશે નીવ. ચોથું મેરુદંડ. પાંચમું વિકસિત. છઠ્ઠું શિષ્ટ અને સાતમું શું આવશે? સુગંધા. આ પ્રશ્ન હતા એના જવાબ છે. જવાબને આધારે આપણે શું કરવાનું છે? એના શબ્દકોશ ગોઠવવાના છે. ચાલો ત્યારબાદ આપણે કેટલામો પ્રશ્ન પહોંચ્યા? ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર પહોંચ્યા કેટલામો? તો કે 10મો. 10માં શું આપેલું છે? તો કે એમાં 4-5 મુદ્દા આપેલા છે. એની આધારે આપણે શું કરવાનું છે? તો કે એના આધારે આપણે શું કરવાનું? તો કે જેટલા મુદ્દા આપેલા છે, મુદ્દા અધૂરા છે, એ મુદ્દાને આપણે પૂરા કરી અને એક કહાની બનાવવાની છે. જોઈએ આપણે. જો એમાં પેલો મુદ્દો શું હતો? તો કે એક શેર થા. બીજો છે उसे अपनी ताकत पर बड़ा घमंड था. ત્રીજો છે जंगल के प्राणी ने उसको सबक सिखाने की बात सोची. પછી તો કે छोटी चींटी बोली मैं शेर का घमंड उतार दूंगी. જો આ એટલા 5 મુદ્દા આપેલા છે, 5 મુદ્દાના આધારે આપણે શું બનાવવાનું છે? કહાની બનાવવાની છે. ચાલો આપણે કહાની જોઈએ.
जो एमा शू एक शेर था, उसे अपनी ताकत पर बड़ा घमंड था। जंगल के प्राणी ने उन्हें सबक सिखाने की बात सोची। छोटी चींटी बोली, मैं शेर का घमंड उतार दूंगी। એટલે छोटी चींटी એટલે કે કીડી બોલી કે હું હવે આ શેરનો ઘમંડ હું ઉતારીશ। ત્યારબાદ આપણે જોઈએ કે चींटी अपने बिल में गई એટલે એના ઘરમાં ગઈ और वहाँ से बहुत सी चींटियों के ले आई और शेर जहाँ सो रहा था वहाँ जाकर सभी चींटियों शेर के शरीर पर पड़ गई। वे पेट पीठ और दोनों में बुरी तरह काटने लगी। एना पीठ में एना पेट ऊपर ने कान में बधी तरह शू कीड़ियों बटका भरवा मांडी। पछी शेर उन्हें अपने पंजों से मारने की कोशिश करता था, तब वे उसके बालों में छिप जाती थी। थोड़े ही समय में शेर व्याकुल हो गया। उस चींटियों से उसने कहा, वनराज, इन चींटियों से परेशान होना आपको शोभा नहीं देता। आपको तो अपनी ताकत पर बहुत घमंड है ना। शेर ने कहा, बहन, मैंने तुमसे हार मान ली, तब भी मैं कभी अपनी ताकत पर घमंड नहीं करूँगा। मैं शेर हूँ तो तुम्हें सवा शेर बढ़कर सीख दिया। એટલે સિંહ છે તે ચીંટીયા પાસે શું કરે છે તો કે તે માફી માંગે છે કે હું હવે આજથી ક્યારેય ઘમંડ કરીશ નહીં, હું શેર છું તો તમે લોકો બધા સવા શેર છો। और जंगल के प्राणियों ने खुश होकर चींटियों का क्या किया, विजय किया और क्या किया, जुलूस निकाला। એટલે બધી જ કીડીઓ સાથે હારે આપણે કેમ રેલી કાઢે એવી રીતના એ બધાએ जुलूस નીકાળ્યું। ત્યારબાદ હવે આપણે જોઈએ કેટલામો પ્રશ્ન એવા તો કે 11મો પ્રશ્ન। 11મા પ્રશ્નમાં શું કીધું છે, निम्नलिखित वाक्यों में से अवयव छोटे और आपके जो अवयव छोटे हैं उनका वाक्य में प्रयोग कीजिए। जो एમાં પહેલું વાક્ય શું કીધું છે, પહેલા વાક્યમાં જોઈએ આપણે, आज मैंने बहुत कम खाना खाया। એમાં અવયવ શું છે તો કે આજ। હવે વાક્ય કેમ બનશે તો કે हम आज घूमने जाएंगे। ત્યારબાદ બીજું જોઈએ, अंजलि सनील के आगे बैठी है और अवयव आगे। પછી એમાં વાક્ય શું આવશે, ગાંધીજી सबसे आगे चल रहे हैं। પછી ત્રીજું જોઈએ આપણે, मीनाक्षी और शाल्वी गाँव जा रही है। તેમાં અવયવ શું આવશે ઓર, પછી શું દર્શાવે તો કે સમુચ્ચય બોધક। પછી એનું વાક્ય થશે, સોનલ ઓર મીના સિનેમા દેખને ગઈ। ત્યારબાદ આપણે જોઈએ ચોથામાં શું આવે છે, અરે એ ક્યાં કર રહે હે। એમાં અરે છે વિસ્મય બોધક શું છે અવયવ છે। એનું વાક્ય આવશે, અરે વિજય તુમ્હે યહાં કેસે। જો એવું પ્રશ્નાર્થ ચિહ્ન કયું વાક્ય છે તો કે વિસ્મય બોધક। ત્યારબાદ આપણે જોઈએ 12મો પ્રશ્ન। 12મા પ્રશ્નમાં શું છે, नमक सत्याग्रह और हिंद छोड़ो आंदोलन के बारे में लिखिए। જે આપણે પાઠમાં આવ્યું હતું તેના આધારે આપણે એમાં 3-4 વાક્ય લખવાના છે। જોઈએ આપણે એમાં પહેલું છે નમક સત્યાગ્રહ। ब्रिटिश सरकार ने नमक पर कर लगाया था, इससे नमक क्या हो गया, महंगा। એટલે કે નમક મોંઘું થઈ ગયું। गांधी ने इसका विरोध किया। 12 मार्च 1930 में उन्होंने साबरमती से दांडी की तरफ कूच की। એટલે કે ત્યાંને આંદોલન કર્યું સાબરમતીથી દાંડી સુધી। दांडी पहुंचकर और समुद्र के किनारे से नमक उठाकर उन्होंने नमक का कानून तोड़ा। जो અહીંયા જો ગાંધીજી નમક ઉઠાવે એવું ચિત્ર દર્શાવ્યું છે बराबर। तो चलो आगे જોઈએ આપણે, गुजरात के धारासणा में सरोजिनी नायडू के
नेतृत्व के नमक सत्याग्रह हुआ। जो ત્યારબાદ આપણે બીજો ટોપિક કયો આવ્યા હતા તો કે બીજો ટોપિકનું નામ હતું હિન્દ છોડો આંદોલન। હિન્દ છોડો આંદોલનમાં કેના વિશે વાત કરવામાં આવી છે તો કે 1939 વિશ્વયુદ્ધ આરંભ હુઆ। કેટલા વિશ્વયુદ્ધ ક્યારે ચાલુ થયું હતું તો કે 1939 વિશ્વયુદ્ધ आरंभ हुआ। भारतवासियों की इच्छा इस युद्ध में शामिल होने की नहीं थी, फिर भी अंग्रेज सरकार ने भारतीय जवानों को सेना में भर्ती किया और इस युद्ध में लड़ने के कारण भेजा। अंग्रेजों को इस युद्ध में भारतीयों के संपूर्ण सहयोग की आवश्यकता थी। कांग्रेस ने इसके लिए भारत में राष्ट्रीय सरकार की क्या की स्थापना, अंग्रेज सरकार की स्थापना की और क्या की मांग की। और सरकार ने इस मांग को क्या किया तो कि ठुकर किया और क्या किया ठुकरा दिया। इसके विरोध में 1942 में कई साल थी 1942 અને વિશ્વયુદ્ધ ક્યારે ચાલુ થયું હતું 1939 તે દરમિયાન કેટલો સમયગાળો હતો 3 વર્ષનો। ત્યારબાદ જોઈએ આપણે ગાંધીજી કરેંગે યા મરેગા કા નારા देते हुए अंग्रेजों से भारत छोड़ने को कहा। क्या नाराનું કીધું હતું તો કે કરોગે યા મરોગે નારા। हिंद छोड़ो आंदोलन ने ही भारत को स्वतंत्रता दिलाने की भूमिका तैयार की। जो ત્યાર પછી આપણે કેટલામો પ્રશ્ન પહોંચ્યા ત્યારબાદ આપણે પ્રશ્ન આવ્યા 32। તો એમાં શું છે તે પ્રશ્નમાં જોઈએ આપણે। જો 13મા પ્રશ્નમાં છે महापुरुषों के नारों को जोड़िए। जो ગાંધીજીનો કયો નારો હતો તો કે કરોગે યા મરોગેનો બરાબર। પછી સુભાષચંદ્ર બોઝનો तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा એ કેનો હતો સુભાષચંદ્ર બોઝનો। લાલ બહાદુર શાસ્ત્રીનો તો કે જય જવાન જય કિસાન। અને ચોથું છે લોકમાન્ય તિલકનો કયો હતો સ્વરાજ્ય મેરા જન્મસિદ્ધ અધિકાર હે। પછી જવાહરલાલ નહેરુનો આરામ ક્યાં હે હરામ હે। આ બધા કેના નારા હતા તો કે આપણા જે મહાપુરુષો છે તેને આપેલા નારા છે। હવે ત્યારબાદ આપણે 14મો પ્રશ્ન જોઈએ। 14મા પ્રશ્નમાં શું કીધું છે એમાં એમ કીધું છે કે નિમ્નલિખિત कोष्टक में से भारतीय स्वतंत्रता संग्राम के 10 अमर क्रांतिकारियों के नाम छिपे हैं। यदि आप अपनी बुद्धि से रिक्त स्थानों में सही अक्षर भर सके तो वे नाम स्पष्ट ही हो जाएंगे। जरा उठाइए और अपनी कलम और इस्तेमाल कीजिए अपनी बुद्धि का। जो एમાં શું કીધું છે અજીત સિંહ ક્યાં લખ્યું છે તો આપણે ગોતવાનું છે। જો અહીંયા લખ્યું છે અજીત સિંહ બરાબર પહેલું। પછી અમીર ચંદ તો અહીંયા છે અમીર ચંદ। પછી ત્રીજું શું છે તો કે ત્રીજું છે સાવરકર। તો જો સાવરકરે લખેલું છે ક્યાં છે સાવરકર બરાબર સાવરકર। પછી ચોથું છે યશપાલ તો આપણે પહેલાં યશપાલ ગોતવાનું તો કે યશપાલ ક્યાં લખેલું છે। પછી તો કે રામપ્રસાદ વિશ્મલ તો રામપ્રસાદ વિશ્મલને જોવાનું। પછી કયું આવશે સચિવ સન્યાલ એ જોવાનું। પછી ચંદ્રશેખર આઝાદ અહીંયા દેખાય ચંદ્રશેખર આઝાદ આ ચંદ્રશેખર આઝાદ છે બરાબર અહીંયા ચંદ્રશેખર આઝાદ આપ્યું। પછી ભગતસિંહ પછી કયું આવશે તો કે બટુકેશ્વર દત્ત પછી મંગલ પાંડે। આ બધા જ ક્યાં આપેલા છે આ કોષ્ટકમાં આપેલા છે। જો તમે કોષ્ટક વાંચશો અને તમારી બુદ્ધિનો ઉપયોગ કરશો તો એમાં નામ મળી જ જશે બરાબર। ત્યારબાદ હવે આપણે જોઈએ જો અહીંયા આપણા કેટલા પ્રશ્ન પૂરા થયા તો કે 9 થી 12 પ્રશ્ન આપણે અહીંયા પૂરા થયા। જો આમાં તમને
સ્વાધ્યાય પોથીમાં વિડીયો દ્વારા નહીં દેખાતું હોય તો તમને PDF આની મોકલવામાં આવશે. તેમાંથી તમે જઈને ઘરે તમારે લખી શકશો. બરાબર. ઓકે, બાય.